હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 7 વિષય અંગ્રેજી પાઠ 3 ધ ગાર્ડિયન્સ ઓફ ધ ગ્રીન. વિડીયોનો આ પહેલો ભાગ છે. બીજા ભાગનો વિડીયો તમે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકશો. તો પાઠ 3નું અહીં ભાષાંતર કરીશું તથા તેની અંદર આવતા પ્રશ્નોના જવાબની પણ સમજ મેળવીશું. સૌપ્રથમ લિસનિંગ, રિસાઇટ એન્ડ એન્જોય. ફરીવાર ગાવાની છે અને એન્જોય કરવાનો છે. ટીની ટાઉન. ધીસ ઇઝ ધ મેપ ઓફ ટીની ટાઉન. ધીસ ઇઝ ધ મેપ ઓફ ટીની ટાઉન. ધ ટીની રોડ્સ ગો અપ એન્ડ ડાઉન. ધ ટીની રોડ્સ ગો અપ એન્ડ ડાઉન. સમ ગો રાઇટ એન્ડ સમ ગો લેફ્ટ. સમ ગો રાઇટ એન્ડ સમ ગો લેફ્ટ. The arrows point to east and west. The arrows point to east and west. Buildings, bridges, a market and a mall. Buildings, bridges, a market and a mall. Gardens, fields, a school and a hill. Gardens, field, a school and a hill. Where would you start? Where would you start? How will you go? How will you go? If you choose the places, the map will show. If you choose the places, the map will show. અહીંયા એક સરસ મજાનો ટીની ટાઉનનો નકશો આપેલો છે અને તેના માટેની નાનકડી અમથી કવિતા આપેલી છે. તમારે ગાવાની છે. તમારા શિક્ષક શ્રી તમને વધુ સમજાવે તેમ સમજવાની છે. આગળ જોઈએ પ્રેક્ટિસ. આન્સર ધ ક્વેશ્ચન. સવાલ નંબર 1, વોટ ઇઝ ધ મેપ અબાઉટ? 4 ઓપ્શન આપેલા છે. સાચો જવાબ થશે બી, ટાઉન. મેપ શાના વિશે હતો? તો ટાઉન વિશે હતો. 2, વેર વિલ ધ ટીની રોડ્સ ગો? જવાબ થશે ધ ટીની રોડ્સ વિલ ગો અપ એન્ડ ડાઉન, લેફ્ટ એન્ડ રાઇટ. 3, હેવ યુ ઇવર વિઝિટેડ અ માર્કેટ વિથ હુમ? તમે ક્યારે માર્કેટની વિઝિટે ગયા છો? કોની સાથે? આઈ વિઝિટેડ, યસ, આઈ વિઝિટેડ અ માર્કેટ વિથ માય ફાધર. 4, કમ્પ્લીટ ધ વર્ડ્સ યુઝિંગ AEIOU. AEIO નો ઉપયોગ કરી આપેલા વર્ડ્સ પૂર્ણ કરવાના છે. પહેલું થશે રોડ, બીજો થશે માર્કેટ, ત્રીજો થશે સ્કૂલ અને ચોથો થશે બિલ્ડિંગ. આ રીતે આપણે લખીશું. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, કમ્પ્લીટ ધ ટેબલ. અહીંયા આપેલો ટેબલ પૂર્ણ કરવાનો છે. એક્ઝામ્પલ આપેલું છે પટેલ કોલોની. એવી રીતે ઓલ્ડ બ્રિજ, ન્યૂ હિલ, SP ફોર્ટ રોડ, મેરી માર્કેટ, ગ્રીનફિલ્ડ. આવી રીતે અધૂરા વાક્યને પૂર્ણ શબ્દ બનાવી લખવાના છે. મેં અહીંયા જે લખ્યું છે એ જ લખવું જરૂરી નથી. તમે તમને મનગમતું લખી શકો છો. ઓલ્ડ બ્રિજની જગ્યાએ ન્યૂ બ્રિજ લખી શકો છો. હિલની અંદર ઓલ્ડ હિલ લખી શકો છો. રોડની અંદર કોઈ રોડનું નામ લખી શકો છો. માર્કેટની અંદર કોઈ પણ માર્કેટનું નામ લખી શકો છો. 6, ફાઇન્ડ રાઇમિંગ વર્ડ ફ્રોમ ધ ગિવન બોક્સ. બોક્સમાંથી રાઇમિંગ વર્ડ શોધીને લખવાના છે. સો, ગો, નો. એવી રીતે અહીંયા 3 રાઇમિંગ વર્ડ આપેલા જ છે. સો, ગો અને નો. એવી રીતે ત્રણની જોડી બનાવી લખવાના છે. રાઇટ, નાઇટ, ફાઇટ. પછી થશે કમ, ગમ, સમ. પછી થશે મિલ, હિલ, વિલ. આવી રીતે આપણે રાઇમિંગ વર્ડ શોધીને લખીશું. ત્યારબાદ લિસન ટુ ધ સ્ટોરી. વાર્તા સાંભળો. રિયલ હેપીનેસ, સાચી ખુશી. ધીરેન્દ્રભાઈ વોઝ વેરી રીચ. ધીરેન્દ્રભાઈ વેરી રીચ એટલે કે ખૂબ જ ધનવાન હતા. હી લીવડ ઇન અ બિગ સિટી. તેઓ ખૂબ મોટા શહેરમાં રહેતા હતા. હી હેડ અ હ્યુજ હાઉસ. તેમની પાસે વિશાળ ઘર હતું. અ સ્વિમિંગ પુલ, એક સ્વિમિંગ પુલ. અ કુક, એક રસોઈયો. અ ગાર્ડનર, એક માળી. એન્ડ મેની સર્વન્ટ્સ, અને ઘણા બધા નોકર ચાકર હતા. ધીરેન્દ્રભાઈ ખૂબ જ ધનવાન હતા અને એમની પાસે આવું બધું હતું. હી કેપ્ટ અ ફોરેન ડોગ ફોર હીઝ ઓનલી સન રવિશ. તેમણે પોતાના એકમાત્ર પુત્ર રવિશ માટે એક ફોરેન ડોગ એટલે કે વિદેશી કૂતરો પાળ્યો હતો. ધીરેન્દ્રભાઈ ઓલવેઝ ફેલ્ટ ધેટ હીઝ સન મસ્ટ બી મેડ અવેર ઓફ રૂરલ લાઈફ. ધીરેન્દ્રભાઈ ઓલવેઝ એટલે હંમેશા માનતા હતા કે તેમના પુત્રને ગ્રામીણ જીવનથી
વાકેફ કરવો જોઈએ, અવેર કરવો જોઈએ એટલે કે વાકેફ કરવો જોઈએ. રૂરલ લાઈફ એટલે કે ગ્રામ્ય જીવનથી વાકેફ કરવો જોઈએ. He thought, if I send him to live in a village house for a week. તેણે વિચાર્યું, he thought એટલે કે તેણે વિચાર્યું, if I send him to live in a village house for a week. જો હું તેને એક અઠવાડિયા માટે ગામડાના ઘરે રહેવા મોકલીશ. He will stay in a village house. તો તે ગામડાના ઘરે રહેશે. Only then he experienced their hardships. ત્યારે જ તે તેની મુશ્કેલીઓનો અનુભવ કરશે. ઓનલી એટલે કે ત્યારે જ. ધેન હી એક્સપિરિયન્સ તે અનુભવ કરશે. ધેર હાર્ડશીપ તેની મુશ્કેલીઓનો અનુભવ કરશે. હી વિલ ઓલ્સો અન્ડરસ્ટેન્ડ ધ વિલેજ ઓફ મની. હી વિલ ઓલ્સો અન્ડરસ્ટેન્ડ ધ વેલ્યુ ઓફ મની. વેલ્યુ ઓફ મની એટલે પૈસાનું મૂલ્ય પણ સમજશે. અન્ડરસ્ટેન્ડ એટલે સમજશે. આગળ જોઈએ. ધીરેન્દ્રભાઈ ડ્રોપ્ડ હિઝ સન ઓફ એટ ઉત્તમભાઈ's હાઉસ ઇન સુખપુર. ધીરેન્દ્રભાઈ તેના દીકરાને સુખપુરની અંદર ઉત્તમભાઈના ઘરે છોડી ગયા. ડ્રોપ્ડ એટલે છોડી ગયા. હિઝ સન તેમના છોકરાને. ધ વિલેજ વોઝ ઓન ધ ઇઝી ઓફ ધ ફોરેસ્ટ ઓન ધ બેંક ઓફ રિવર. વિલેજ વોઝ ગામડું ક્યાં હતું? તો કે જંગલના કિનારે, જંગલની ધાર પર. અને જંગલની ધાર ફોરેસ્ટ, ઇઝી ઓફ ફોરેસ્ટ જંગલની ધાર પર. ઓન ધ બેંક ઓફ રિવર એટલે નદીના કિનારે હતું. ધેર વેર નો મીન્સ ઓફ કોમ્યુનિકેશન. ત્યાં સંદેશા વ્યવહારના કોઈ સાધન હતા નહીં. કોમ્યુનિકેશન એટલે સંદેશા વ્યવહાર. નો મીન્સ કોઈ સાધન હતા નહીં. વોટ વુડ રવિશ સી ઇન સુખપુર? ડિસ્કસ. હવે રવિશ સુખપુરમાં શું શું જોશે તે તમારે તમારા મિત્રો સાથે ચર્ચા કરવાની છે અને કંઈક તમારા શિક્ષક શ્રી કહે તે મુજબ લખવાનું છે. આગળ જોઈએ. A week later he went to pick up his son and asked, "Tell me son, did you get well?" એક અઠવાડિયા પછી. A week later એટલે કે એક અઠવાડિયા પછી. He went to pick up his son. તે તેના દીકરાને લેવા ગયા. And asked અને પૂછ્યું. મને કહે, દીકરા તું સારો છો? સારો થયો? સાજો થયો? એવું પૂછે છે. Ravi said, "Dad, there is a world of difference between our way of life and the way these people live." Ravi said, રવિશ કહે છે, "Dad, there is a world of difference." આપણી જીવનશૈલી એટલે કે our way of life and the way these people live. આપણી જીવનશૈલી અને આ લોકોની જીવનશૈલીમાં વર્લ્ડ ઓફ ડિફરન્ટ ઘણો ફરક છે. ડિફરન્ટ એટલે ફરક. બિટવીન એટલે વચ્ચે, જીવનશૈલીમાં તફાવત જોવા મળે છે. We have a small swimming pool at home and it has a meditate water in it. અમારા ઘરે એક નાનો સ્વિમિંગ પુલ છે. We have અમારા ઘરે નાનો સ્વિમિંગ પુલ છે અને તેમાં દવાયુક્ત પાણી છે. મેડિસેટેડ વોટર છે એટલે કે દવાવાળું પાણી છે. My eyes always burn in it. મારી આંખો તેમાં હંમેશા બળે છે. In this village અને આ ગામમાં a river flows behind the hut. ઝૂંપડીની પાછળ જ એક નદી વહે છે. I enjoy bathing here. મને અહીં નાહવાની મજા આવે છે. At our home અમારા ઘરે. I have only one dog but here 4 dogs have become my friend. મારા ઘરે તો ફક્ત એક જ કૂતરો છે પરંતુ અહીંયા 4 dogs 4 કૂતરા have become my friend મારા મિત્ર બની ગયા છે. અમારા ઘરે તો એક કૂતરો જ છે, અહીંયા તો 4 કૂતરા મારા મિત્ર બની ગયા છે. In addition to that, 2 parrots, a crow, a cat and a rabbit. In addition આ ઉપરાંત 2 parrot 2 પોપટ, a crow એક કાગડો, a cat એક બિલાડી and a rabbit અને એક સસલું પણ. At our home we have to close the windows every day and run AC. અમારા ઘરમાં અમારે રોજ બારીઓ બંધ કરીને એસી ચલાવવું પડે છે. We have to close the windows બારીઓ બંધ કરવી પડે છે. every day એટલે દરરોજ and run AC એસી ચલાવવું પડે છે. But here I used to sleep in open. અહીં હું ખુલ્લામાં સૂતો હતો.
Wow, the cold wind and the starry blankets. વાહ, કોલ્ડ વિન્ડ ઠંડો પવન અને તારાઓથી ભરેલા ધાબળા. સ્ટેરી બ્લેન્કેટ્સ એટલે કે તારાઓથી ભરેલા ધાબળા હતા. એટ અવર હમ વી હેવ ટુ પુટ ધ ફૂડ પ્રિપેર્ડ બાય ધ કુક ઇન ધ ફ્રીજ. અમારા ઘરે અમારે રસોઈયા દ્વારા બનાવેલ ખોરાક ફ્રીજમાં મૂકવો પડે છે. પુટ ધ ફૂડ પ્રિપેર્ડ બાય કુક એટલે રસોઈયા દ્વારા બનાવેલો ખોરાક ઇન ધ ફ્રીજ ફ્રીજમાં મૂકવો પડે છે. બટ હિયર આઈ ઈટ હોટ ફૂડ ટ્વાઇસ અ ડે. પરંતુ અહીં ટ્વાઇસ અ ડે દિવસમાં 2 વખત હું ગરમ ખોરાક ખાઉં છું. હોટ ફૂડ સો ફ્રેશ અને ખૂબ તાજું. હિયર આઈ ગોટ ફ્રેશ મિલ્ક ટુ ડ્રિંક એવરી ડે. અહીં મને દરરોજ પીવા માટે તાજું દૂધ મળે છે. લુક હાઉ રેડ આઈ હેવ બીકમ ઇન અ વીક. જુઓ, એક અઠવાડિયામાં હું કેટલો લાલ થઈ ગયો છું. રિયલી ડેડ, યુ ડીડ વેલ ધેટ યુ સેન્ટ મી હિયર. ખરેખર પપ્પા, તમે મને અહીં મોકલ્યો ને તે સારું કર્યું. અધરવાઇઝ આઈ વુડ નેવર અન્ડરસ્ટેન્ડ ધ રિયલ એન્ડ હેપી લાઈફ. અધરવાઇઝ નહીતર આઈ વુડ નેવર અન્ડરસ્ટેન્ડ હું ક્યારેય વાસ્તવિક અને ખુશીવાળી જીવનશૈલી સમજી શક્યો ન હોત. સુખી જીવન ક્યારેય સમજી શક્યો ન હોત. નાવ આઈ નો ધેટ વી આર રિયલી પુઅર. હવે મને ખબર પડી કે આપણે ખરેખર ગરીબ છીએ. રિયલ હેપીનેસ કમ્સ ફ્રોમ વિથિન. ખરું સુખ તો અંદરથી આવે છે. રિયલ હેપીનેસ કમ ફ્રોમ વિથિન. આપણી અંદરથી જ સાચું સુખ, સાચું હેપીનેસ આવે છે. હવે પ્રેક્ટિસ છે. એ આન્સર ધ ક્વેશ્ચન. પ્રશ્નોના જવાબ દેવાના છે. 1. વેર ડીડ ધીરેન્દ્રભાઈ લીવ? ધીરેન્દ્રભાઈ લીવડ ઇન અ બિગ સિટી. 2. વોટ ડીડ રવિશ સી ઇન સુખપુર? રવિએ સુખપુરમાં શું જોયું? રવિ સો હાઉ પુર પીપલ લીવડ હેપીલી ઇન અ સ્મોલ વિલેજ. 3. વોઝ ઉત્તમભાઈ પુર? વાય? નો, ઉત્તમભાઈ વોઝ નોટ પુર બીકોઝ હી એટ હોટ ફ્રેશ ફૂડ ટ્વાઇસ એવરી ડે. He drank fresh milk. He slept in open in the cold wind and enjoyed bathing in the river. He was rich. He was happy. 4. Real happiness come only from a grand house and big car. True or false? જવાબ થશે false. સાચી ખુશી એમ કે છે કે મોટું ઘર અને મોટી કારમાં મળે છે, તો ના, ત્યાંથી સાચી ખુશી મળતી નથી. 5. મેચ એ વિથ બી. એ સાથે બી ને જોઈન્ટ કરવાનો છે. પહેલું છે હાર્ડશિપ. જવાબ થશે ડી ડિફિકલ્ટીઝ. બીજું થશે વેલ્યુ. વેલ્યુનો જવાબ થશે એ વર્થ. 3. હેપીનેસ. તો જવાબ થશે ઈ ફિલિંગ જોય. ચોથું યુઝ. તો જવાબ થશે બી વેરી બિગ. 5મું થશે રીચ. તો જવાબ થશે સી હેવિંગ અ લોટ ઓફ મની એન્ડ પ્રોપર્ટીઝ. આવી રીતે તમે આપેલા શબ્દનો અર્થ બીમાં લખ્યો છે તે શોધી અને લખશો. Discuss in the class. You may use your mother tongue. Do you like to live in city or village? Why? તમને સિટીમાં રહેવું ગમે છે કે ગામડામાં, અને શા માટે? તમારા ક્લાસમાં ડિસ્કસ કરવાની છે અને તમે તમારી માતૃભાષાનો ઉપયોગ કરી શકો છો. ગુજરાતીમાં પણ આ બોલી શકો છો. I like to live in a village because the environment is very peaceful and clean. There is no pollution or noise like their city. We can see beautiful green fields, open skies and everyone lives like a big family. આ રીતે તમે લખી શકો છો. ત્યારબાદ ડિસ્કસ 2-3 સિચ્યુએશન વેન યુ ફીલ હેપી. 2-3 સિચ્યુએશન જ્યારે તમે ખુશ થયા હોય તે લખવાનું છે. હેલ્પિંગ એન ઓલ્ડ પર્સન ક્રોસ ધ રોડ ઓર શેરિંગ માય લંચ વિથ અ ફ્રેન્ડ મેક્સ મી ફીલ વેરી હેપી. When I work hard and get an A grade in exams or win a drawing competition, I feel proud and happy. Playing game with my friends in the evening or going on picnic with my parents always make me happy. તમે ક્યારે ક્યારે ખુશ થાઓ છો ને એ તમારે લખવાનું છે. ત્યાર પછી ચર્ચા કરો. કેટલાક લોકો એટલા ગરીબ હોય કે તેમની પાસે ફક્ત પૈસા જ છે. આ પંક્તિ આપણને સમજાવે છે કે દુનિયામાં સાચી અમીરાત એટલે કે ધનવાન હોવું માત્ર પૈસા નથી.
કોઈ વ્યક્તિ પાસે ગાડી, બંગલો અને કરોડો રૂપિયા હોય, પણ જો તેની પાસે કોઈ સાચો મિત્ર ન હોય, ઘરમાં પ્રેમ ન હોય કે દિલમાં દયા ન હોય, તો તે માણસ અંદરથી સાવ ગરીબ છે. આપણે પૈસાથી મોંઘા રમકડા કે પુસ્તકો ખરીદી શકીએ છીએ, પણ સાચો આનંદ, સંસ્કાર, શાંતિ કે કોઈનો સાચો પ્રેમ પૈસા આપીને ખરીદી શકાતો નથી. જે વ્યક્તિ હંમેશા ખુશ રહે છે, બીજાને મદદ કરે છે, વડીલોને માન આપે છે અને જેને જીવનમાં સંતોષ છે, તે વ્યક્તિ ભલે ગરીબ હોય પણ મનથી તે સૌથી મોટો ધનવાન છે. આપણે જીવનમાં માત્ર પૈસા પાછળ ભાગવાને બદલે સારા માણસ બનવું જોઈએ અને સારા સંસ્કારો કમાવા જોઈએ. હવે બી, ફાઇન્ડ એન્ડ રાઇટ સેન્ટેન્સીસ વિથ ધ ફોલોવિંગ પંક્ચ્યુઅન્સ માર્ક ફ્રોમ ધ સ્ટોરી. અહીંયા આપેલા ચિહ્ન છે એવા વાક્ય તમારે શોધીને લખવાના છે. પ્રશ્નાર્થ, પૂર્ણવિરામ, અવતરણ ચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન એવા વાક્ય તમને પાઠની અંદરથી જોવા મળે એ વાક્ય અહીંયા લખવાના છે. પહેલું પ્રશ્નાર્થવાળું લખી, વોટ વુડ રવિ સી ઇન સુખપુર. મેં અહીંયા જે વાક્ય લખ્યું છે એ જ વાક્ય લખવું જરૂરી નથી. તમે પ્રશ્નાર્થ ચિહ્નવાળું કોઈ પણ વાક્ય લખી શકો છો. પછી છે, ધેર વેર નો મીન્સ ઓફ કોમ્યુનિકેશન. હી હેડ અ હ્યુજ હાઉસ, અ સ્વિમિંગ પુલ, અ કુક, ગાર્ડનર એન્ડ મેની સર્વન્ટ્સ. ચોથું છે, ટેલ મી સન, ડીડ યુ લાઈવ વેલ. પાંચમું છે, વાવ ધ કોલ્ડ વિન્ડ એન્ડ ધ બ્લેન્કેટ ઓફ સ્ટાર્સ. આવી રીતે તમે આપેલા ચિહ્નનો ઉપયોગ કરી જે વાક્ય બન્યા હોય તે વાક્ય અહીંયા લખશો. અહીં વિડીયોનો પહેલો ભાગ પૂર્ણ કરીએ છીએ. રીડિંગ, રિસાઇટ એન્ડ એન્જોય. વાંચવાનું છે અને એન્જોય કરવાનો છે. તમારા શિક્ષક શ્રી ગવડાવે તે મુજબ ગાવાનું છે. અહીં આપણે બ્રાઇટ એન્ડ બ્યુટીફુલ કવિતા છે એ ભાષાંતર સાથે શીખીએ. ઓલ થિંગ્સ બ્રાઇટ એન્ડ બ્યુટીફુલ, ઓલ ક્રેચર્સ ગ્રેટ એન્ડ સ્મોલ, ઓલ થિંગ્સ વાઇઝ એન્ડ વન્ડરફુલ, ધ ગોડ મેડ ઓલ ધેમ. મતલબ થશે, ઓલ થિંગ્સ, થિંગ્સ એટલે વસ્તુઓ, બ્રાઇટ એન્ડ બ્યુટીફુલ સુંદર અને તેજસ્વી છે, ઓલ ક્રેચર્સ ગ્રેટ એન્ડ સ્મોલ, ક્રેચર્સ એટલે જીવજંતુઓ, બધા જીવજંતુઓ, ગ્રેટ એન્ડ સ્મોલ મોટા અને નાના, ઓલ થિંગ્સ વાઇઝ એન્ડ વન્ડરફુલ બધી વસ્તુઓ, ઓલ થિંગ્સ એટલે બધી વસ્તુઓ, વાઇઝ એન્ડ વન્ડરફુલ, વન્ડરફુલ એટલે અદ્ભુત, વાઇઝ એટલે બુદ્ધિશાળી, બુદ્ધિશાળી અને અદ્ભુત. ધ ગોડ મેડ ધેમ ઓલ, ઈશ્વરે આ બધાનું સર્જન કર્યું છે. આગળની પંક્તિ છે, each little flower that opens, each little bird that sings, he made their glowing colors, he made their teeny wings. ભાષાંતર થશે, દરેક નાનું ખીલતું ફૂલ, each little flower દરેક નાનું, opens that એટલે ખીલતું ફૂલ, each little bird દરેક નાનું પંખી, that sing દરેક નાનું ગાતું પંખી, he made their glowing colors તેમના ઝગમગતા રંગો તેમણે બનાવ્યા છે. તેમણે એટલે કુદરતે બનાવ્યા છે. he made their teeny wings તેમણે એની નાની નાની પાંખો તેમણે જ બનાવી છે. the purple headed mountains, the river running by, the sunset and the morning that brightens up the sky. મતલબ થશે, જાંબલી શિખરો ધરાવતા પર્વતો. ધ પર્પલ હેડેડ માઉન્ટેન, પર્પલ હેડેડ માઉન્ટેન એટલે કે જાંબલી શિખર ધરાવતા પર્વતો. ધ રિવર રનિંગ બાય ત્યાંથી જે નદી પસાર થાય છે તે. ધ સનસેટ એન્ડ ધ મોર્નિંગ, સનસેટ એટલે સૂર્યાસ્ત અને ધ મોર્નિંગ એટલે સવારનો પ્રકાશ. ધેટ બ્રાઇટનેસ અપ એન્ડ ધ સ્કાય તે આખા આકાશને, અપ ધ સ્કાય આખા આકાશને, બ્રાઇટન્સ એટલે ઉજ્જવળ બનાવે છે એટલે કે પ્રકાશિત કરે છે. ધ કોલ્ડ વિન્ડ ઇન ધ વિન્ટર, ધ પ્લેઝન્ટ સમર સન, ધ રાઇપ ફ્રૂટ્સ ઇન ધ ગાર્ડન, હી મેડ ધેમ એવરીવન. ધ કોલ્ડ વિન્ડ એટલે કે ઇન ધ વિન્ટર શિયાળાનો ઠંડો પવન, કોલ્ડ વિન્ડ ઠંડો પવન, ઇન ધ વિન્ટર શિયાળાનો ઠંડો પવન. ધ પ્લેઝન્ટ સમર સન સૂરજનો ઉનાળાનો સોહામણો તડકો, સમર ઉનાળાના સૂર્યનો, ધ પ્લેઝન્ટ સમ એટલે સોહામણો તડકો. ધ રાઇપ ફ્રૂટ ઇન ધ ગાર્ડન, રાઇપ, રાઇપ એટલે પાકા, ફ્રૂટ્સ એટલે ફળો, બગીચામાં પાકા ફળો. હી મેડ ધેમ એવરીવન
તેમણે આ દરેક વસ્તુ બનાવી છે. તેમણે એટલે કુદરતે આ દરેક વસ્તુ બનાવી છે. The tall trees in the greenwood, the meadows where we play, the rushes by the water, the gather every day. The tall trees એટલે ઊંચા વૃક્ષો, in the greenwood લીલાછમ જંગલોના ઊંચા વૃક્ષો, the meadows where we play, meadows એટલે હરિયાળા મેદાનો, where we play જ્યાં આપણે રમત રમીએ છીએ, we play અમે રમીએ છીએ, the rushes by the water, rushes by the water કિનારે ઉગેલા, પાણીના કિનારે ઉગેલા ઝાડ, છોડ, rushes. We gather every day આપણે દરરોજ તે એકઠું કરીએ છીએ. પાણીના કિનારે ઉગેલા છોડ મતલબમાં ઘાસ, આપણે દરરોજ એને એકઠું કરીએ છીએ. He gave us eyes to see them and lips that we might tell how great is God Almighty, who has made all things well. આપણને gave us eyes આપણને આંખો આપી છે, to see them આ બધું જોવા માટે એમણે આપણને આંખો આપી છે, and lips that we might tell અને પ્રશંસા કરવા માટે lips આપ્યા છે. How great is God Almighty, great is God Almighty મતલબમાં સર્વશક્તિમાન ઈશ્વર કેટલા મહાન છે. Who has made all things well જેમણે આ સમગ્ર સૃષ્ટિનું અતિ સુંદર રીતે સર્જન કર્યું છે. He made all things well સુંદર રીતે એનું સર્જન કર્યું છે. એવા કુદરતની પ્રશંસા કરવાની છે આ કવિતાની અંદર. હવે આગળ જોઈએ પ્રેક્ટિસ. એ રિપ્લેસ ધ અંડરલાઇન્ડ વર્ડ એન્ડ રિસાઇટ ધ સ્ટાન્જા મતલબમાં અહીંયા આપેલા વાક્ય છે એમાં આપણે જે શબ્દની નીચે અંડરલાઇન કરી છે એની નીચે આપણે એની જગ્યાએ આપણે કૌંસમાં આપેલો શબ્દ લખવાનો છે અને ફરીવાર બોલવાના છે. પહેલું છે ઓલ થિંગ્સ બ્રાઇટ એન્ડ બ્યુટીફુલ, તો અહીંયા થશે ઓલ થિંગ્સ બ્રાઇટ એન્ડ કલરફુલ. બીજું છે ઓલ ક્રેચર્સ ગ્રેટ એન્ડ સ્મોલ, ગ્રેટની જગ્યાએ બિગ મૂકવાનું છે, ઓલ ક્રેચર્સ બિગ એન્ડ સ્મોલ. ત્રીજું છે ઓલ થિંગ્સ વાઇઝ એન્ડ વન્ડરફુલ, વાઇઝની જગ્યાએ નાઇસ લખવાનું છે, ઓલ થિંગ્સ નાઇસ એન્ડ વન્ડરફુલ. ધ ગોડ મેડ ધેમ ઓલ, મેડની જગ્યાએ ક્રેટેડ લખવાનું છે, ધ ગોડ ક્રેટેડ ધેમ ઓલ. આવી રીતે આપણે લીટી કરેલા શબ્દની નીચે કૌંસમાં આપેલો શબ્દ મૂકી વાક્ય ફરીવાર લખવાનું છે અને તે તમારે બોલવાનું છે. બી આન્સર ધ ક્વેશ્ચન. એક હુ મેડ ઓલ થિંગ્સ બ્રાઇટ એન્ડ બ્યુટીફુલ, જવાબ થશે ધ ગોડ મેડ ઓલ થિંગ્સ બ્રાઇટ એન્ડ બ્યુટીફુલ. બે વોટ ડીડ ગોડ મેક ફોર ધ બર્ડ, જવાબ થશે ગોડ મેડ ટીની વિંગ્સ ફોર ધ બર્ડ્સ. 3 વોટ બ્રાઇટનેસ ઓફ ધ સ્કાય, ધ સનસેટ એન્ડ ધ મોર્નિંગ બ્રાઇટનેસ ઓફ ધ સ્કાય. ચોથું છે ફ્રૂટ તો રાઇપ, વાઇન્ડ તો કોલ્ડ, બર્ડ તો લિટલ, ટ્રીઝ તો ટોલ. આ રીતે તમે લખી શકો છો. 5 વેર ડુ ધ ટોલ ટ્રીઝ ગ્રો, જવાબ થશે ધ ટોલ ટ્રીઝ ગ્રો ઇન ધ ગ્રીનવુડ. 6 ક્લાસિફાય ધ વર્ડ ઇન ધ ગિવન ટેબલ, આપેલા ટેબલની અંદર વર્ડ છે એ ગોઠવવાના છે. નેચરલ વર્ડ હોય ડાબી બાજુ લખીશું, મેનમેડ હોય એ જમણી બાજુ લખવાના છે. નેચરલમાં આવશે ટ્રી, ક્રો, રિવર, સ્ટાર, માઉન્ટેન, આ બધા નેચરલમાં આવશે. મેં અહીંયા ક્રો વાંચું, કાઉ વાંચું. મેનમેડમાં આવશે ટેબલ, પેન, રેડિયો, કાર અને સ્વિમિંગ પુલ. આ બધા મેનમેડ એટલે કે માણસોએ બનાવેલા છે. નેચરલ એટલે કુદરતી થશે. ત્યાર પછી 7 કમ્પ્લીટ ધ માઇન્ડ મેપ એઝ પર ધ એક્ઝામ્પલ, એક્ઝામ્પલ મુજબ માઇન્ડ મેપ તૈયાર કરવાનો છે. જેમ કે નેચરલ થિંગ અવર સીન્સ લાઇક ટુ ટેસ્ટ તો ફ્રૂટ અને વેજીટેબલ, સ્મેલ, ટચ, સાઇટ અને હિયર એ બધાની અંદર આપણે શબ્દ લખવાના છે. તો સ્મેલ ફ્લાવર, ટી, સાઇટ તો સનરાઈઝ, રેનબો, હિયર બર્ડ્સ, સિંગિંગ મ્યુઝિક, ટચ આઈસ, થ્રોન
આવી રીતે તમે લખી શકો છો. ચર્ચા કરો. આપણા ઉપર ભગવાન, માતા પિતા અને ગુરુના કયા કયા ઉપકાર છે? જવાબ લખી શકાય. આપણા જીવનને સુંદર, સુખી અને સાર્થક બનાવવામાં આ ત્રણેયનો ફાળો અમૂલ્ય છે. તેમના ઉપકારોને આપણે આ રીતે સમજી શકીએ. ભગવાનના ઉપકાર. તો ભગવાને આપણને આ સુંદર દુનિયામાં મનુષ્ય તરીકે જન્મ આપ્યો છે. આપણને જોવા માટે આંખ, સાંભળવા માટે કાન અને વિચારવા માટે અદ્ભુત મગજ આપ્યું છે. જીવવા માટે જરૂરી હવા, પીવા માટે પાણી, પ્રકાશ આપતો સૂરજ અને ખાવા માટે અનાજ, ફળો ભગવાને જ પ્રકૃતિના રૂપમાં આપણને આપ્યા છે. જ્યારે આપણે મુશ્કેલીમાં હોઈએ છીએ કે ડરી જઈએ ત્યારે ભગવાન આપણને અંદરથી હિંમત અને સાચો રસ્તો શોધવાની શક્તિ આપે છે. માતા પિતાના ઉપકાર. માતા પિતા આપણને 9 મહિના પોતાના પેટમાં રાખી અને અસહ્ય પીડા વેઠીને માતા આપણને જન્મ આપે છે. પિતા દિવસ રાત મહેનત કરીને આપણું પાલન પોષણ કરે છે. આપણે બીમાર હોઈએ છીએ ત્યારે માતા પિતા પોતાની ઊંઘ અને સુખ ભૂલીને આપણી સેવા કરે છે. પોતાની ઈચ્છાઓ પૂરી ન થાય તો ચાલે, પણ તેઓ આપણી દરેક જીદ અને જરૂરિયાતો જેમ કે સારા કપડાં, રમકડા, ભણવાનો ખર્ચ પૂરી કરે છે. આપણને દુનિયામાં સૌથી પહેલાં ચાલતા, બોલતા, કપડાં પહેરતા અને સારા સંસ્કાર માતા પિતા જ શીખવે છે. ગુરુ એટલે કે શિક્ષકના ઉપકાર. ગુરુ આપણને અક્ષર જ્ઞાન, ગણિત અને વિજ્ઞાન જેવા વિષયો ભણાવીને આપણા મનમાંથી અજ્ઞાનતાનો અંધકાર દૂર કરે છે. જીવનમાં શું સાચું છે અને શું ખોટું છે તે ગુરુ આપણને સમજાવે છે. મુશ્કેલ પરિસ્થિતિઓમાં સાચો નિર્ણય કેવી રીતે લેવો તેનું માર્ગદર્શન પણ આપણને ગુરુ આપે છે. પુસ્તકો સિવાય ગુરુ આપણને શિસ્ત, સમયનું પાલન, મહેનત અને પ્રામાણિકતા જેવા ગુણો શીખવીને સમાજમાં એક આદર્શ અને સફળ નાગરિક બનાવે છે. માતા પિતા આપણને જન્મ આપે છે, ભગવાન આપણું રક્ષણ કરે છે અને ગુરુ આપણને જીવન જીવવાની સાચી દિશા આપે છે. આ જ કારણે આપણા સનાતન ધર્મમાં કહેવાયું છે, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ. આપણે હંમેશા આ ત્રણેયનો આદર કરવો જોઈએ અને તેનું કહેવું માનવું જોઈએ. રીડ ધ સ્ટોરી. અહીંયા એક સ્ટોરી આપેલી છે, સ્મોલ સ્ટેપ બિગ ઇમ્પેક્ટ. આપણે તે શીખીશું, ભાષાંતર સાથે સમજીશું. Vidisha was a smart and curious student who loved science and cared deeply about the environment. Vidisha was a smart. વિદિશા કેવી હતી? સ્માર્ટ, હોશિયાર અને જિજ્ઞાસુ સ્ટુડન્ટ એટલે કે વિદ્યાર્થીની હતી. Who loved science and cared deeply about the environment. જેને વિજ્ઞાન પ્રત્યે પ્રેમ હતો અને પર્યાવરણની ખૂબ કાળજી હતી. એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ, ડીપલી અબાઉટ ધ કેર એટલે કાળજી રાખતી હતી. સો વેન હર સ્કૂલ એનાઉન્સ ધ એન્યુઅલ સાયન્સ ફેર. તેથી જ્યારે તેની શાળાએ એન્યુઅલ સાયન્સ ફેર વાર્ષિક વિજ્ઞાન મેળાની જાહેરાત કરી, શી ઇમિડિયેટલી ડિસાઇડ ટુ બિલ્ડ અ મોડેલ ઓફ ક્લીન એન્ડ ગ્રીન વિલેજ. શી ઇમિડિયેટલી ડિસાઇડ તેણે તરત જ નક્કી કર્યું, ટુ બિલ્ડ એટલે બનાવવું, મોડલ ઓફ ક્લીન એન્ડ ગ્રીન વિલેજ. ક્લીન એટલે ચોખ્ખું, ગ્રીન એટલે લીલું, વિલેજ એટલે ગામડાનું મોડલ, હરિયાળા ગામનું મોડલ બનાવવાનું એણે નક્કી કર્યું. સ્વચ્છ અને હરિયાળા ગામ મોડલ બનાવવાનું નક્કી કર્યું. શી સ્પેન્ટ several weeks researching and working on her idea. She spent several weeks. એણે આપ્યા કામ કરવા માટે ઘણા અઠવાડિયા ગાળ્યા. several weeks researching and working on their idea. રિસર્ચ એટલે સંશોધન અને વર્કિંગ એટલે કામ કરવું. કામ કરવા માટે ઘણા અઠવાડિયા ગાળ્યા. હર મોડલ ઇન્ક્લુડેડ સોલાર પ્લાન્ટ્સ ફોર પાવર. ત્યાંના મોડલમાં શું શું હતું? ઇન્ક્લુડેડ એટલે એની અંદર શું શું ઉમેરેલું હતું, તેની અંદર શું હતું? તો વીજળી માટે સૌર પેનલ, અ પ્લાસ્ટિક રિસાયકલિંગ યુનિટ એટલે કે પ્લાસ્ટિકને રિસાયકલ કરવાનું યુનિટ હતું. રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, વરસાદી પાણીનો સંગ્રહ કરવાની સિસ્ટમ હતી. એન્ડ ઓર્ગેનિક ફાર્મ યુઝિંગ મોડર્ન ટેકનિક્સ. અને આધુનિક તકનીકોનો ઉપયોગ કરીને ઓર્ગેનિક ફાર્મનો સમાવેશ તેણે પોતાના હરિયાળા ગામની અંદર કર્યો હતો. ઇટ હેલ્પ્ડ ચિલ્ડ્રન લર્ન અબાઉટ ધેર ટ્રેડિશન એન્ડ encouraged them to spend less time on screens and more time with their community. It helped. તેને મદદ મળી. ચિલ્ડ્રન લર્ન અબાઉટ ધેર ટ્રેડિશન. બાળકોને તેની પરંપરાઓ શીખવામાં. એન્ડ encouraged them to spend less time on screen
એટલે કે સ્ક્રીન પર ઓછો સમય એટલે મોબાઈલની સ્ક્રીન સામે ઓછો સમય વિતાવવો એન્ડ મોર ટાઈમ વિથ ધેર કોમ્યુનિટી એટલે કે વધુ સમય તેમની કોમ્યુનિટી એટલે સમુદાય તેમના લોકો સાથે આજુબાજુના લોકો સાથે વધુ સમય વિતાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ તેનું મોડલ હતું. બાળકોને છે અત્યારે બાળકો વધુમાં વધુ મોબાઈલ પાસે સમય ગાળે છે, તો આ સ્ક્રીન ટાઈમ કહેવાય. એને શું કહેવાય? સ્ક્રીન ટાઈમ ઓછો કરવામાં અને કોમ્યુનિટી એટલે આજુબાજુના સમુદાયની સાથે રહેવા માટેનો વધુ સમય મળે એવું તેને ગોઠવ્યું. બાળકોને નવી પરંપરાઓ શીખવામાં મદદ મળતી હતી. હવે આગળ એક પ્રશ્ન છે, વોટ વુડ યુ લાઇક ટુ એડ ઇન વિદિશાઝ મોડેલ ઓફ ક્લીન એન્ડ ગ્રીન વિલેજ? આ વિદિશાનું હરિયાળા અને સ્વચ્છ ગામના મોડેલમાં તમે શું ઉમેરવા માગો છો? આમાં હજુ શું શું ઉમેરી શકાય એમ પૂછે છે. તો લખી શકાય, પહેલું, આઈ વુડ એડ વિન્ડ ટર્બાઇન્સ ટુ જનરેટ ક્લીન ઇલેક્ટ્રિસિટી ફ્રોમ ધ વિન્ડ એટલે પવન ચક્કીમાંથી સ્વચ્છ વીજળી ઉત્પન્ન કરવા માટે પવન ચક્કીઓ ઉમેરીશ. પવનમાંથી સ્વચ્છ વીજળી મતલબમાં પ્રદૂષિત ન હોય તેવું પ્રદૂષણ ફેલાવા વગર જે વીજળી ઉત્પન્ન થાય તે પવનચક્કીમાંથી ઉત્પન્ન થાય છે. બીજું, આઈ વુડ એડ એન ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન ટુ રિડ્યુસ એર પોલ્યુશન એટલે વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશન પણ ઉમેરીશ. ત્રીજું, આઈ વુડ એડ પબ્લિક લાઇબ્રેરી ઇન્કરેઝ રીડિંગ એન્ડ લર્નિંગ વાંચન અને જ્ઞાન વધારવા માટે હું જાહેર પુસ્તકાલય ઉમેરીશ. ચોથું, આઈ વુડ એડ અ હર્બલ ગાર્ડન વિથ મેડિસિનલ પ્લાન્ટ એટલે કે ઔષધીય છોડ ધરાવતો હર્બલ બગીચો પણ ઉમેરી શકું. પાંચમું, આઈ વુડ એડ બાયોગેસ પ્લાન્ટ ધેન કન્વર્ટ કિચન એન્ડ એનિમલ વેસ્ટ ઇન્ટુ ક્લીન ફ્યુલ રસોડા અને પશુઓના કચરામાંથી સ્વચ્છ ઈંધણ બનાવવા માટે હું બાયોગેસ પ્લાન્ટ ઉમેરીશ. આ બધું ઉમેરી શકાય. તમારે જે વિચારીને જવાબ લખવો હોય તે તમે લખી શકો છો. હવે સ્ટોરી આગળ વધારીએ. ઓન ધ ડે ઓફ ધ સાયન્સ ફેર મેળાના દિવસે વિદિશા કોન્ફિડેન્ટલી પ્રેઝન્ટેડ હર પ્રોજેક્ટ વિદિશાએ આત્મવિશ્વાસપૂર્વક કોન્ફિડેન્ટલી એટલે આત્મવિશ્વાસપૂર્વક પોતાનો પ્રોજેક્ટ રજૂ કર્યો. ધ જજીસ વેર વેરી ઇમ્પ્રેસ્ડ બાય ધ હર ક્રિએટિવ મોડલ નિર્ણાયકો તેના સર્જનાત્મક મોડલથી ખૂબ પ્રભાવિત થયા. શી એક્સપ્લેન્ડ હાઉ હર વિલેજ પ્રમોટેડ સસ્ટેનેબલ લિવિંગ એન્ડ સ્ટ્રોંગ કોમ્યુનિટી વેલ્યુઝ તેણીએ સમજાવ્યું, એક્સપ્લેનેડ એટલે સમજાવ્યું કે કેવી રીતે ગામડે ટકાઉ જીવન અને મજબૂત સમુદાય મૂલ્યોને પ્રોત્સાહન આપ્યું છે. ગામડાએ સ્ટ્રોંગ કોમ્યુનિટી એટલે મજબૂત સમુદાય, પ્રમોટેડ એટલે કે પ્રોત્સાહન આપ્યું છે, સસ્ટેનેબલ લિવિંગ એટલે કે ટકાઉ જીવન. આ ગામડાએ કેવી રીતે બધાને ટકાઉ જીવન અને સમુદાય મૂલ્યોને પ્રોત્સાહન આપ્યું છે એ એણે એક્સપ્લેન્ડ એટલે સમજાવ્યું. વિદિશાઝ પ્રોજેક્ટ was chosen to present her school at the state level science fair. રાજ્ય સ્તરના વિજ્ઞાન મેળા વિદિશાના પ્રોજેક્ટને શાળાનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદ કરવામાં આવ્યો હતો. વિદિશાઝ પ્રોજેક્ટ વોઝ ચૂઝન એટલે પસંદ કરવામાં આવ્યો. રીપ્રેઝન્ટ હર સ્કૂલ પોતાની શાળાને રીપ્રેઝન્ટ કરવા માટે પ્રતિનિધિત્વ કરવા માટે પસંદ કરવામાં આવ્યો. શી વોઝ અ બીટ નર્વસ બટ એક્સાઇટેડ ટુ પ્રેઝન્ટ હર મોડેલ ટુ મોર પીપલ. તે થોડી નર્વસ હતી, થોડી નર્વસ હતી બટ એક્સાઇટેડ પરંતુ તે ઉત્સાહિત હતી. પ્રેઝન્ટ હર મોડલ ટુ મોર પીપલ વધુ લોકોને પોતાનું મોડલ પ્રેઝન્ટ કરવા માટે ઉત્સાહિત હતી. એટ ધ સ્ટેટ લેવલ સાયન્સ ફેર હર પ્રોજેક્ટ વોઝ યુનિક અમોંગ મેની અધર પ્રોજેક્ટ. રાજ્ય સ્તરના એટલે કે સ્ટેટ લેવલ સાયન્સ ફેર વિજ્ઞાન મેળામાં હર પ્રોજેક્ટ વોઝ યુનિક તેનો પ્રોજેક્ટ છે અન્ય પ્રોજેક્ટ કરતાં યુનિક એટલે અનોખો હતો. અમોંગ મેની અધર પ્રોજેક્ટ ઘણા બીજા પ્રોજેક્ટ હતા એની કરતાં પોતાનો પ્રોજેક્ટ હતો એ અનોખો હતો. જજીસ એન્ડ વિઝિટર્સ પ્રાઇઝડ હર કોમ્બિનિંગ એન્વાયરમેન્ટલ સોલ્યુશન વિથ ધ કોમ્યુનિટી ડેવલપમેન્ટ. જજીસ એટલે નિર્ણાયકો આવશે, ન્યાયાધીશને બદલે નિર્ણાયક લખવાનું છે. નિર્ણાયકો જે પ્રોજેક્ટ બનાવ્યો હોય એનો નંબર આપવા માટે જે નિર્ણય લે ને એને જજીસ કહેવાય છે. નિર્ણાયકો અને મુલાકાતીઓ પર્યાવરણીય ઉકેલોને સમુદાય વિકાસ સાથે જોડવા બદલ તેની પ્રશંસા કરવી હતી. અહીંયા જજીસ મતલબ નિર્ણાયક લખવાનું છે. શી ક્લિયરલી એક્સપ્લેન ધ ઇમ્પોર્ટન્સ ઓફ યુઝિંગ રિન્યુએબલ એનર્જી.
reducing waste and keeping cultural traditional alive. મતલબમાં she clearly explained, તેને છે એ સ્પષ્ટપણે સમજાવ્યું, the importance of using renewable energy, એટલે કે નવીનીકરણીય ઉર્જાનો ઉપયોગ, રિન્યુએબલ એનર્જી એટલે નવીનીકરણીય ઉર્જાનો ઉપયોગ, રિડ્યુસિંગ વેસ્ટ એટલે કે કચરો ઘટાડવા, અને કીપિંગ કલ્ચરલ ટ્રેડિશન્સ અલાઇવ, સાંસ્કૃતિક પરંપરાઓને જીવંત રાખવાનું મહત્વ એણે ક્લિયરલી સ્પષ્ટપણે સમજાવ્યું. When she result were announced, Vidisha's model was one of the top project in the state. જ્યારે પરિણામો જાહેર થયા ત્યારે તેને વિદિશાનું મોડેલ રાજ્યના ટોચના પ્રોજેક્ટમાંનું એક હતું. She was thrilled and proud of her efforts. તેણીને પ્રયાસ પર ખૂબ જ આનંદ અને ગર્વ હતો. આ રીતે વિદિશાનો આ પ્રોજેક્ટ હતો. The whole experience helped Vidisha to improve her science skill. આ સમગ્ર અનુભવ, હોલ એક્સપિરિયન્સ, વિદિશાને તેના વિજ્ઞાન કૌશલ્યમાં સુધારો કરવાની મદદ મળી. હેલ્પ એટલે મદદ મળી. વિદિશા ટુ ઇમ્પ્રૂવ એટલે સુધારો કરવામાં. હર સાયન્સ સ્કિલ તોના વિજ્ઞાનના કૌશલ્યમાં સુધારો કરવામાં એને મદદ મળી. શી અન્ડરસ્ટુડ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધ એન્વાયરમેન્ટ, તેને પર્યાવરણનું મહત્વ, એન્ડ ધ કોમ્યુનિટી સપોર્ટ, સમુદાયના સમર્થનને સમજતી હતી. હર પ્રોજેક્ટ ઇન્સ્પાયર અધર એટ સ્કૂલ, તેના પ્રોજેક્ટથી શાળામાં અન્ય લોકોને પણ પ્રેરણા મળી. ધ સ્કૂલ સ્ટાર્ટેડ યુઝિંગ સમ ઓફ હર આઈડિયાઝ, શાળાએ તેના કેટલાક વિચારોનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. વિદિશા હેડ ટેકન ધ ફર્સ્ટ સ્ટેપ ટુવર્ડ મેકિંગ અ રિયલ ડિફરન્સ, વિદિશાએ ખરેખર રિયલ ડિફરન્સ, ફરક લાવવા માટે એક પહેલું પગલું ભર્યું હતું. હેડ ટેકન ધ ફર્સ્ટ સ્ટેપ, પહેલું પગલું, કે કઈ તરફ, ટુવર્ડ એટલે તરફ થશે, કઈ તરફ, મેકિંગ રિયલ ડિફરન્સ, ખરેખર ફરક લાવવા તરફ એને પગલું ભર્યું હતું. શી વોઝ ઓલ્સો એક્સાઇટેડ ટુ કીપ વર્કિંગ ટુવર્ડ અ ગ્રીનર એન્ડ બેટર વર્લ્ડ, તે હરિયાળી અને સારી દુનિયા તરફ કામ કરતા રહેવા માટે પણ ઉત્સાહિત હતી. શી વોઝ ઓલ્સો એક્સાઇટેડ, તે ઉત્સાહિત પણ હતી. પ્રેક્ટિસ એ આન્સર ધ ક્વેશ્ચન, આપેલા પ્રશ્નના જવાબ લખવાના છે. પહેલો પ્રશ્ન છે, વોટ વોઝ ધ થીમ ઓફ વિદિશાઝ સાયન્સ પ્રોજેક્ટ, તેના માટે 4 ઓપ્શન આપેલા છે. વિદિશાના પ્રોજેક્ટની થીમ શું હતી? જવાબ થશે ક્લીન એન્ડ ગ્રીન વિલેજ. ત્યાર પછી બીજું છે, રાઇટ ઇનોવેટિવ સિચ્યુએશન ગિવન ઇન ધી વિદિશાઝ પ્રોજેક્ટ, સોલાર પેનલ ફોર પાવર, અ પ્લાસ્ટિક રિસાયકલિંગ યુનિટ, અ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, આ તેની યુનિક વાતો હતી. ઓર્ગેનિક ફાર્મિંગ યુઝિંગ મોડર્ન ટેકનિક્સ. 3, કમ્પ્લીટ ધ ટેબલ, આપેલું ટેબલ પૂર્ણ કરવાનું છે. ડાબી બાજુ વિદિશાનો પ્રોજેક્ટ આપ્યો છે અને તમારા ડ્રીમ પ્રોજેક્ટ વિશે તમારે લખવાનું છે. 1, પ્લાસ્ટિક રિસાયકલિંગ યુનિટ, 2, રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, અને 3, ઓર્ગેનિક ફાર્મ. એ વિદિશાના પ્રોજેક્ટના હતા. હવે તમે શું લખી શકો? રેઇન વોટર હાર્વેસ્ટિંગ, ક્લિનિંગ રિવર્સ, અને ગુરુકુલ સિસ્ટમ ઓફ એજ્યુકેશન મારો ડ્રીમ પ્રોજેક્ટ છે. તમે બીજું કાંઈ પણ અહીંયા લખી શકો છો, તમારા વિચારો અહીંયા લખી શકો છો. આગળ જોઈએ, બી, અંડરલાઇન સિમિલર સેન્ટેન્સીસ ફ્રોમ ધ સ્ટોરી, આપેલા વાક્ય છે એના જેવા જ વાક્ય સ્ટોરીમાંથી શોધીને લખવાના છે. પહેલું, શી વોઝ નર્વસ બટ ફર્મ ટુ શોકેઝ હર પ્રોજેક્ટ અ વાઇડર ઓડિયન્સ, તો શી વોઝ બીટ નર્વસ બટ એક્સાઇટેડ ટુ પ્રેઝન્ટ હર મોડેલ ટુ મોર પીપલ, આ ફકરામાં આપેલું છે. 2, વિદિશા સ્કૂલ કમ્પેનિયન્સ એન્ડ teachers were inspired by her work. Her project inspired others at school. 3, she worked hard on her project for many days. She spent several weeks researching and working on her idea. 4, her project indicated all facilities for green and clean village. Her model included solar panel for power, a plastic recycling unit, a rainwater harvesting system, and organic farming using modern techniques. C, complete the words, આપેલા શબ્દ પૂર્ણ કરવાના છે. પહેલું થશે પ્રોજેક્ટ, બીજું થશે સ્માર્ટ, ત્રીજું થશે વિલેજ, ચોથું થશે સ્કૂલ. આ રીતે આપેલા શબ્દ પૂર્ણ કરશો. અહીંયા વિડીયોનો બીજો ભાગ પૂર્ણ કરીએ છીએ. આગળ જોઈએ રાઇટિંગ. એ, લેબલ ધ મેસેજ ટુ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ પિક્ચર્સ, કૌંસમાં કેટલાક શબ્દ આપેલા છે, તો આપણે અહીંયા ચિત્રમાં શું કહેવા માગે છે તે મેસેજ
ચિત્રની અંદર લખવાનો છે. તો પહેલું તો અહીંયા તમે જોઈ શકો છો સફાઈનું ચિત્ર છે, તો ક્લીન યોર સરાઉન્ડિંગ્સ. એવી રીતે આ શેના માટેનું કયું ચિત્ર છે એ લખવાનું છે. પહેલું ક્લીન ઇન્ડિયા એટલે કે સ્વચ્છ ભારતનું છે, આપેલું છે. પછી છે યુઝ ડસ્ટબિન્સ, ડસ્ટબિનનો ઉપયોગ કરો. પછી અહીંયા ડ્રાય વેસ્ટ, વેટ વેસ્ટ એટલે કે લીલો કચરો અને સૂકો કચરો. આ રીતે તમે લખી શકો છો. ત્યારબાદ બી સ્ટડી ધ પોસ્ટર એન્ડ રાઇટ સેન્ટેન્સીસ અબાઉટ ઇટ. અહીંયા આપેલું પોસ્ટર વાંચવાનું છે, સમજવાનું છે, તેના વિશે વાક્ય લખવાના છે. તો લખી શકાય વી શુડ યુઝ સોલાર એનર્જી. અહીંયા એક ઉદાહરણ આપેલું છે. ઉદાહરણ મુજબ લખીએ વી શુડ ટર્ન ઓફ લાઇટ્સ વેન વી લીવ ધ રૂમ. વી શુડ રિડ્યુસ, રીયુઝ એન્ડ રિસાયકલ વેસ્ટ. વી શુડ યુઝ વિન્ડ એનર્જી. આગળ જોઈએ સી રાઇટ અ ટેક્સ્ટ મેસેજ ટુ યોર ફ્રેન્ડ, ઇન્વાઇટ હિમ અથવા હર ટુ યોર હોમ ફોર પૂજા. એટલે કે તમારા ઘરે પૂજા છે, તેના માટે તમારા મિત્રને તમારે ઇન્વાઇટ કરવાનો છે, તેના માટે એક મેસેજ ટાઈપ કરવાનો છે. હું અહીંયા એક નમૂનારૂપ મેસેજ ટાઈપ કરું છું. તમારે તમારા મિત્રનું નામ લખી મેસેજ ટાઈપ કરવાનો છે. ડિયર વિવેક, વી હેવ શિફ્ટેડ ટુ અવર ન્યૂ હાઉસ લાસ્ટ વીક. We will a new puja tomorrow at 5 p.m. I am inviting you to join the puja and share your joy. We will have a good time together. Please do come. Your loving friend Manoj. આવી રીતે તમે તમારા મિત્રને મેસેજ લખી શકો છો. હવે લેંગ્વેજ ફંક્શન એ કમ્પ્લીટ ધ ટેબલ એઝ પર ધ ગિવન એક્ઝામ્પલ. ઉદાહરણ મુજબ આપેલું ટેબલ પૂર્ણ કરવાનું છે. પહેલું છે ગો અને આ બાજુથી અપસ્ટેર્સ. તો આગળ વાક્ય બનાવેલું છે ગો અપસ્ટેર. આવી રીતે બંનેમાંથી એક એક શબ્દ લઈ અને વચ્ચે વાક્ય લખવાનું છે. બીજું છે બ્રશ, એની સાથે જોડીશું બ્રશ યોર ટીથ રેગ્યુલરલી. ત્રીજું થશે સ્વિચ ઓફ યોર મોબાઈલ. ચોથું થશે ફોલો ધ ઇન્સ્ટ્રક્શન. પાંચમું થશે ડ્રાઈવ સ્લોલી. છઠ્ઠું થશે ડુ નોટ વેસ્ટ વોટર. સાતમું થશે ક્લીન યોર રૂમ. આ રીતે આપણે બંનેમાંથી એક એક શબ્દ મેળવી અને વાક્ય લખીશું. બી ક્લાસિફાય ધ ઇન્સ્ટ્રક્શન ઇન ધ ફોલોઈંગ ટેબલ. અહીંયા કેટલાક ઇન્સ્ટ્રક્શન આપેલા છે, તે નીચેના ટેબલની અંદર આપણે ક્લાસિફાય કરી લખવાના છે કે સ્કૂલના કયા થશે, હોમના કયા થશે અને પબ્લિક પ્લેસના કયા કયા વાક્ય છે તેને આપણે વર્ગીકરણ કરવાનું છે. સ્કૂલમાં સ્ટેન્ડ ઇન અ ક્યુ, કીપ ક્વાઇટ, ટર્ન ઓફ લાઇટ્સ, ક્લોઝ ધ ડોર, સ્વિચ ઓફ યોર મોબાઈલ, ડુ નોટ શાઉટ, સિટ પ્રોપરલી, ડોન્ટ ટોક વેન અધર્સ સ્પીક, વેઇટ ફોર યોર ટર્ન. ઘરે તો ગો એન્ડ બ્રિંગ 1 kg પોટેટો, ટર્ન ઓફ લાઇટ્સ, ક્લોઝ ધ ડોર, ડોન્ટ શાઉટ, સિટ પ્રોપરલી, ટેક ઓફ યોર શૂઝ, ડોન્ટ ટોક વેન અધર્સ સ્પીક, પબ્લિક પ્લેસ, સ્ટેન્ડ ઇન ક્યુ, યુઝ ગ્રીન એન્ડ બ્લુ ડસ્ટબિન્સ, ડોન્ટ સ્મોક, ડોન્ટ થ્રો રબિશ હિયર એન્ડ ધેર, ટર્ન ઓફ ધ લાઇટ્સ. આવી રીતે કયા વાક્ય ક્યાં વપરાઈ શકે તે આપણે લખવાનું છે. જો અમુક વાક્ય છે એ ઘરે પણ વપરાઈ શકે, સ્કૂલમાં પણ વપરાઈ શકે અને પબ્લિક પ્લેસ પર પણ વપરાઈ શકે, તો મેં એને ત્રણેયમાં લખ્યા છે. સ્વિચ ઓફ યોર મોબાઈલ, બુક યોર ટિકિટ્સ હિયર, ટોક ઓફ યોર શૂઝ. ત્યારબાદ સી રિસ્પોન્સ ટુ ધ સિચ્યુએશન એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. કૌંસમાં કેટલાક સિચ્યુએશનના રિસ્પોન્સ આપેલા છે, તેના આધારે આપણે આપેલા વાક્ય પૂર્ણ કરવાના છે. સમવન ઇઝ કટિંગ ટ્રીઝ. કોઈ વૃક્ષ કાપે છે તો આપણે શું કહીએ? ડોન્ટ કટ ટ્રીઝ. બીજું છે સમવન થ્રો ગાર્બેજ ઓન ધ રોડ. કોઈ કચરો રોડ ઉપર ફેંકે છે તો આપણે શું કહેવી? યુઝ ડસ્ટબિન્સ. ત્રીજું છે સમવન પુટ્સ ધ ટેપ્સ ઓપન. અમુક લોકો નળ ખુલ્લો રાખે છે તો ટર્ન ઓફ ધ ટેપ. 4 રાજ ઇટ્સ ફૂડ વિથ ડર્ટી હેન્ડ્સ. રાજ ગંદા હાથે ખોરાક લઈ રહ્યો છે તો વોશ યોર હેન્ડ્સ. આવી રીતે આપણે
યોગ્ય સિચ્યુએશનમાં યોગ્ય રિસ્પોન્સ આપી લખવાનું છે. ત્યાર પછી ડી, અનસ્ક્રેમ્બલ ધ વર્ડ્સ એન્ડ મેક મિનિંગફુલ સેન્ટેન્સીસ. અહીંયા આડાઅવળા શબ્દ આપેલા છે તેને યોગ્ય ક્રમમાં ગોઠવી મિનિંગફુલ વાક્ય બનાવવાનું છે. પહેલું એક્ઝામ્પલ આપેલું છે યોર ડુ હોમવર્ક આપ્યું છે તો ડુ યોર હોમવર્ક એવી રીતે લખવાનું છે. પહેલું વાક્ય થશે પ્લીઝ પાસ ધ શોટ. બીજું થશે સ્વિચ ઓફ યોર ફોન. ત્રીજું થશે ડોન્ટ ફોરગેટ યોર કીઝ. ચોથું થશે વોશ યોર હેન્ડ્સ બિફોર ઇટિંગ. પાંચમું થશે બ્રિંગ મી અ ગ્લાસ ઓફ વોટર. છઠ્ઠું થશે ડોન્ટ ટચ ધેટ સ્ટેચ્યુ. આ રીતે આપણે મિનિંગફુલ સેન્ટેન્સીસ બનાવીશું. અહીં પાઠનો ત્રીજો ભાગ પૂર્ણ કરીએ છીએ. આગળ જોઈએ વોકાબ્યુલરી. એ મેચ ધ હેન્ડ વોશિંગ ટેકનિક સ્ટેપ વિથ ધ પિક્ચર્સ. અહીંયા કૌંસની અંદર હેન્ડ વોશિંગ ટેકનિક એટલે કે હાથ ધોવાની વિવિધ રીત આપેલી છે. તેની અંદર આપણે એ રીત ફોટા સાથે જોડવાની છે. તો પહેલું છે ફોકસ ઓન રિસ્ટ. તો આપેલા ચિત્ર સાથે જોડેલું છે. એવી રીતે દરેક ચિત્ર સાથે કયું વાક્ય આવશે, કયો શબ્દ સમૂહ આવશે તે લખવાનું છે. અહીંયા લખી શકાય વોટર એન્ડ સોપ, પામ ટુ પામ, ફોકસ ઓન થમ, બેક ઓફ હેન્ડ્સ. આવી રીતે તમે લખી શકો છો. બી, સ્ટડી ધ પિક્ચર ઓફ ડિફરન્ટ ટાઈપ ઓફ ડસ્ટબિન્સ એન્ડ ક્લાસિફાય ધ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ. અહીંયા કૌંસમાં કેટલાક શબ્દ આપેલા છે તે શબ્દ આપણે જોવાના છે અને અહીંયા કચરા પેટી આપેલી છે તેની અંદરથી કઈ કચરા પેટીની અંદર એ શબ્દ બંધ બેસતો છે એ આપણે લખવાનું છે. અહીંયા કચરા પેટીના પ્રકાર છે વેટ વેસ્ટ એટલે લીલો કચરો, ડ્રાય વેસ્ટ એટલે સૂકો કચરો, સેનેટરી વેસ્ટ એટલે કે દવાખાનાનો કચરો, ઈ વેસ્ટ એટલે કે ઇલેક્ટ્રોનિક કચરો. આ બધા કચરાને આપણે અલગ પાડવાના છે અને સૌના ખાનામાં લખવાના છે. તો વેટ વેસ્ટમાં વેજીટેબલ વેસ્ટ આવશે, ફ્રૂટ વેસ્ટ આપશે, બનાના પીલ્સ લખેલું જ છે અંદર. પછી ડ્રાય વેસ્ટમાં વેસ્ટ પેપર, એમ્પ્ટી ગ્લાસીસ, પ્લાસ્ટિક બેગ, બ્રોકન વુડન આઇટમ આવશે. ત્યાર પછી રેપર્સ આવશે. સેનેટરી વેસ્ટની અંદર યુઝ સેનેટરી પેડ્સ, ફર્સ્ટ એડ વેસ્ટ, યુઝ બેન્ડેજ. પછી ઈ વેસ્ટમાં બેટરી, નોટ વર્કિંગ કેલ્ક્યુલેટર, ડેમેજ ક્લોક, આ બધું આવશે. આ રીતે આપણે કચરાને અલગ અલગ વિભાગમાં વહેંચવાના છે. ત્યાર પછી આગળ જોઈએ સી, કમ્પ્લીટ ધ વર્ડ પિરામિડ વિથ ધ ગિવન ક્લૂઝ. અહીંયા ક્લુ આપેલા છે તે ખાલી જગ્યાની અંદર પણ જવાબ લખવાનો છે અને આપેલું વર્ડ પિરામિડ પૂર્ણ કરવાનું છે. પહેલું IT છે. હવે પહેલો શબ્દ ડોન્ટ સ્ટેન્ડ, તો એને બેસવું કહેવાય, મતલબમાં સીટ. અહીંયા ખાલી જગ્યામાં સીટ લખવાનું છે અને અહીંયા યસ લખી અને પૂર્ણ કરવાનું છે. બીજું છે ધ ડોગ વિલ ખાલી જગ્યા યુ બી કેરફુલ, તો ડોગ વિલ બાઇટ, બી કેરફુલ. પછી ત્રીજું આપેલું છે યુઝ અ પેન ટુ ખાલી જગ્યા યુઝ અ પેન ટુ રાઇટ, તો અહીંયા સ્પેલિંગ પણ પૂરો કરવાનો છે રાઇટનો. પછી ચોથું છે અ કેટ્સ બેબી ઇઝ અ ખાલી જગ્યા, તો કેટ્સ બેબી ઇઝ અ કિટન, તો અહીંયા કિટન પૂર્ણ કરવાનું છે અને ખાલી જગ્યામાં પણ કિટન લખવાનું છે. પાંચમું મધર કુક્સ ફૂડ ઇન અ ખાલી જગ્યા, તો જવાબ થશે કિચન, તો અહીંયા ખાલી જગ્યામાં કિચન લખવાનું છે, અહીંયા સ્પેલિંગ પૂર્ણ કરવાનો છે. છઠ્ઠું ધ હેડક્વાર્ટર્સ ઓફ ધ કન્ટ્રી સ્ટેટ્સ ઇઝ કોલ્ડ. કન્ટ્રી અથવા સ્ટેટના હેડક્વાર્ટરને શું કહેવાય છે, તો કેપિટલ કહેવાય છે, તો અહીંયા એ લખવાનું છે, અહીંયા ખાલી જગ્યામાં પણ લખવાનું છે. સાતમું વેન યુ આર સિક યુ ગો ટુ અ ખાલી જગ્યા, જ્યારે તમે બીમાર હો છો ત્યારે ક્યાં જાઓ છો, તો હોસ્પિટલ. આ રીતે આપણે દરેક સ્પેલિંગ લખવાના છે. આપેલા પિરામિડમાં પણ પૂરું કરવાનું છે અને ખાલી જગ્યામાં પણ જવાબ લખવાના છે. આગળ જોઈએ એક્ટિવિટી. આ એક્ટિવિટી તમારા શિક્ષક શ્રી તમને તમારા વર્ગખંડમાં કરાવશે. હું તમને થોડી સમજ આપું છું. તમારા શિક્ષક છે ક્લીન એન્ડ ગ્રીન સ્કૂલ અથવા એરિયા અથવા વિલેજ અથવા ટાઉન અથવા સિટી, એ વિષય સાથે જોડાયેલ વાક્યોની 10 થી 15 ચીટ્સ એટલે ચિઠ્ઠીઓ બનાવશે, જેવી કે થ્રો વેસ્ટ ઇન ધ ડસ્ટબિન, પ્લાન્ટ મોર ટ્રીઝ, ડુ નોટ યુઝ પ્લાસ્ટિક બેગ, ક્લીન ધ વોશરૂમ એવરી ડે, સેવ વોટર. આવા બધા વાક્યવાળી ચિઠ્ઠી બનાવશે. ત્યારબાદ એના 5 બોક્સ બનાવશે. એ 5 બોક્સ ઉપર શું લખ્યું છે, ક્લીનલેસ, સેવ વોટર, યુઝ સોલાર ડિવાઇસ, રીસાયકલ, રીડ્યુસ, રીયુઝ,
કોમ્યુનિટી સપોર્ટ, આવા બધા બોક્સ બનાવશે અને લખશે. તો કઈ ચિઠ્ઠી કયા બોક્સમાં આપણે નાખવાની છે ને એ સમજવાનું છે. સમજી અને પોતપોતાના બોક્સમાં નાખવાની છે. અહીંયા જો બોક્સ આપેલા છે ક્લીનેસ, સેવ વોટર, યુઝ વોટર, રિસાઇલ, રિડ્યુસ, રીયુઝ, કોમ્યુનિટી સપોર્ટ, એવી રીતે 5 બોક્સ આપશે. હવે અહીંયા વાક્ય આપેલા છે ક્લોઝ ધ ટેપ, એટલે કે નળ બંધ કરો. તો શેમાં આવે? આ સેવ વોટરમાં આવે. બરાબર. બીજું છે મેક અ ગ્રુપ ફોર ગો ગ્રીન કેમ્પેન. ગો ગ્રીન કેમ્પેન માટે ગ્રુપ બનાવો. તો એ શેમાં આવશે? કોમ્યુનિટી સપોર્ટમાં આવશે. પછી યુઝ રિસાયકલ ફર્નિચર, તો આ રિસાયકલ, રીયુઝ, રિડ્યુસમાં આવશે. ચોથું યુઝ ડસ્ટબિન, ડસ્ટબિનનો ઉપયોગ કરો, તો ક્લીનલેસમાં આવશે. યુઝ સોલાર કુકર, તો યુઝ સોલાર ડિવાઇસમાં આવશે. આવી રીતે છે એ અલગ અલગ વસ્તુ કયા બોક્સમાં આવશે ને તે તમારે કહેવાનું છે. હવે રમત કેવી રીતે રમવાની છે એ સમજાવું કે એ અને બી ગ્રુપ, એની અંદર 2 ગ્રુપમાં વિભાજિત કરવામાં. બરાબર. એમાંથી એક વિદ્યાર્થી આવશે, તે એક ચિઠ્ઠી ઉપાડશે. એ ચિઠ્ઠીમાં લખેલ વાક્ય છે એને અભિનય દ્વારા બતાવશે. એ બોલશે નહીં, માત્ર અભિનય દ્વારા બતાવશે. અને બીજા ગ્રુપને છે ને એ 2 મિનિટમાં ગેસ કરવાનું છે કે ભાઈ આ શું કહેવા માગે છે, તે વાક્ય શું છે અને કયા બોક્સમાં આવે ને તે નક્કી કરવાનું છે. અભિનય દ્વારા બતાવે, દાખલા તરીકે પ્લાન્ટિંગ ડ્રાઈવ એટલે કે છોડ વાવવા માટેનું કહેશે તો એવો અભિનય કરે. એટલે સામેવાળા વ્યક્તિઓને એ કયું શું કહેવા માગે છે ને એ શોધવાનું છે ને પછી કયા બોક્સમાં એ ચિઠ્ઠી મૂકવાની છે એ કહેવું છે. લાગુ પડતા બોક્સમાં એ ચિઠ્ઠી મૂકશે તો સાચું પડશે તો 10 પોઈન્ટ મળશે, ખોટું પડશે, સમયસર ગેસ ન કરી શકે તો બીજા જૂથને ચાન્સ મળશે. આવી રીતે ગ્રુપ બીમાંથી પણ વિદ્યાર્થી ચિઠ્ઠી ઉપાડશે, અભિનય કરશે, ગેસ કરશે અને ચિઠ્ઠી યોગ્ય બોક્સમાં મૂકશે. આવી રીતે તમારે આ રમત રમવાની છે. આગળ જોઈએ સ્પીકિંગ. એ રીડ ધ કન્વર્ઝેશન બિટવીન રીતુ એન્ડ રિંકુ, મેક અ પેસ એન્ડ ઇનેક્ટ ઇટ. અહીંયા આપેલું કન્વર્ઝેશન રીતુ અને રિંકુનું છે, વાંચવાનું છે, સમજવાનું છે. તમારે 2 વિદ્યાર્થીને મળીને તમારા વર્ગખંડમાં એ રજૂ કરવાનું છે. રિંકુ એન્ડ રીતુ વેર સિસ્ટર. ઋતુ અને રિંકુ છે ને એ બંને સિસ્ટર છે. રિંકુ વોઝ અ ગ્રેટ કુક એન્ડ ઋતુ લવ્ડ ટુ લર્ન ન્યૂ રેસિપીઝ. વન ડે ધેટ દે ડિસાઇડેડ ટુ મેક અ ચૂરમા લડ્ડુ ટુગેધર. એ બંને સિસ્ટર છે, તે સારી રસોઈ બનાવે છે, તેને નવી રેસીપી બનાવવી ગમે છે. એક દિવસ એ બંને ડિસાઇડ કરે છે કે ચૂરમાના લાડુ એકબીજા સાથે મળીને બનાવી. રિંકુ સેજ ઋતુ લેટ સ્ટાર્ટ કુકિંગ. રિંકુ કહે છે ઋતુ ચાલ આપણે કુકિંગ શરૂ કરીએ. ઋતુ સેજ યસ દીદી. રિંકુ સેજ પાસ મી વ્હીટ ફ્લોર એન્ડ હાફ કપ ઘી. મને ઘઉંનો લોટ આપ અને અડધો કપ ઘી આપ. ઋતુ ઓકે ડન. રિંકુ સેડ એડ 1 કપ જેગરી. હવે 1 કપ ગોળ નાખીએ. હિયર ઇટ ઇઝ. આ રહ્યો. રિંકુ સેજ ગુડ બ્રિંગ કાર્ડમમ. રિંકુ કહે છે ખૂબ સરસ, હવે મને ઇલાયચી આપ. ઋતુ સેજ યસ દીદી. રિંકુ સેજ ચોપ ડ્રાયફ્રૂટ. હવે ડ્રાયફ્રૂટને ચોપ કરી નાખ. ઋતુ સેજ યસ આઈ વિલ ટ્રાય. રિંકુ સેજ નાઇસ વર્ક. મિક્સ ફ્લોર એન્ડ ઘી વિથ વોટર. હવે ઘી અને લોટ છે એ પાણી સાથે મેળવો. ઋતુ આઈ વિલ મેક ટફ ડફ એન્ડ ડિવાઈડ ઇન્ટુ સ્મોલ પીસીસ. હવે તેને હું થોડું કઠણ બનાવીશ અને નાના નાના ટુકડામાં વહેંચી દઈશ. દે ફ્રાઈડ ક્રશ્ડ એન્ડ મિક્સ વિથ જેગરી. પછી તેને ગરમ કરવામાં આવે છે, ક્રશ કરવામાં આવે છે અને ગોળ સાથે મેળવવામાં આવે છે. રિંકુ સેજ શેપ ધેમ ઇન્ટુ લડ્ડુસ. હવે તેને લડ્ડુમાં શેપ આપો. ઋતુ સેજ યસ આઈ કેન. રિંકુ પરફેક્ટ લેટ્સ કૂલ ધેમ. કેન્ટ વેઇટ ટુ ઇટ. હવે મને ખાધા વગર રહેવાતું નથી. રિંકુ ફર્સ્ટ ઓફર ટુ ગણેશજી. પહેલાં તો ગણેશજીને તે ધરાવવા પડશે. યસ દીદી ધેન પ્રસાદ. હા દીદી પછી પ્રસાદ લઈએ. દે ઓફર્ડ ચૂરમા લડ્ડુ ટુ શ્રી ગણેશજી એન્ડ ધે ટુક પ્રસાદ. પછી એમને ગણેશજીને લાડુ ધરાવ્યા અને પ્રસાદ લીધો. આવી સરસ મજાનું કન્વર્ઝેશન છે એ તમારે તમારા વર્ગખંડમાં રજૂ કરવાનું છે. આગળ જોઈએ બી ડુ એઝ યોર ટીચર સેઝ. તમારા શિક્ષક કહે તે મુજબ કરવાનું છે. વિદ્યાર્થીને 2 જૂથમાં વિભાજિત થવાનું છે. કોઈ પણ એક મુદ્દો પસંદ કરવાનો છે, તેના પર ડિબેટ કરવાની છે, એટલે ચર્ચા કરવાની છે. મુદ્દાના પક્ષમાં અથવા વિરોધમાં વિદ્યાર્થી બોલી શકે છે તેવો મુદ્દો પસંદ કરશે. ઉદાહરણ અહીંયા આપેલા છે. પહેલું છે યુઝિંગ પ્લાસ્ટિક બેગ વર્સિસ યુઝિંગ પેપર બેગ અથવા ક્લોથ બેગ. પ્લાસ્ટિક બેગની સામે પેપર બેગનો ઉપયોગ, તેની ડિબેટ કરવાની છે. યુઝિંગ ડસ્ટબિન વર્સિસ થ્રોઈંગ ગાર્બેજ ઓન રોડ.
ડસ્ટબિનનો ઉપયોગ કરવો અને રોડ ઉપર કચરો ફેંકવો. યુઝિંગ સોલાર ડિવાઇસ વર્સિસ અધર ડિવાઇસ. સોલાર ડિવાઇસનો ઉપયોગ એની સામે અધર ડિવાઇસ એટલે કે ઇલેક્ટ્રિક ડિવાઇસનો ઉપયોગ. સેવિંગ વોટર વર્સિસ યુઝિંગ વોટર વી વિશ. પાણીનો બચાવ કરવો અને એની સામે આપણે જેટલી જરૂરિયાત છે આપણને જેટલું ગમે એટલું પાણી વાપરવું. પાંચમું રિસાયકલ પ્રોડક્ટ વર્સિસ અધર પ્રોડક્ટ. રિસાયકલ કરેલી પ્રોડક્ટનો ઉપયોગ અને બીજી પ્રોડક્ટનો ઉપયોગ. યુઝિંગ મોબાઈલ વર્સિસ રીડિંગ બુક. મોબાઈલનો ઉપયોગ તેની સામે બુક વાંચવી. યુઝિંગ ઇલેક્ટ્રિસિટી એઝ પર નીડ વર્સિસ યુઝિંગ ઇલેક્ટ્રિસિટી એઝ વી વિશ. ઇલેક્ટ્રિસિટીનો જરૂરિયાત મુજબ ઉપયોગ કરવો અને આપણને ગમે તેટલો ઉપયોગ કરવો. ગ્રોઈંગ ટ્રી વર્સિસ કટિંગ ટ્રી. વૃક્ષો વાવવા અને કાપવા. અહીંયા એક ઉદાહરણ આપ્યું છે યુઝિંગ પ્લાસ્ટિક બેગ વર્સિસ યુઝિંગ પેપર ક્લોથ બેગ્સ. એના વિશેના મુદ્દાઓ આપેલા છે. ગ્રુપ એ કહેશે વી શુડ યુઝ પેપર ઓર ક્લોથ બેગ્સ બીકોઝ ઇટ ઇઝ સેફ ફોર એન્વાયરમેન્ટ. અને ગ્રુપ બી કહે છે વી શુડ યુઝ પ્લાસ્ટિક બેગ બીકોઝ ઇટ ઇઝ ચીપ એન્ડ ફ્રી શોપ્સ. જો એ ગ્રુપવાળા પેપર બેગ અને ક્લોથ બેગના ફાયદા બતાવે છે અને બી ગ્રુપવાળા પ્લાસ્ટિક બેગના ફાયદા બતાવે છે. એ ગ્રુપવાળા એમ કહે છે કે પેપર બેગ છે ને એ પર્યાવરણ માટે સેફ છે. તો બી ગ્રુપવાળા એમ કહે છે પ્લાસ્ટિકની બેગ સસ્તી છે અને દુકાન ઉપર ફ્રીમાં મળી રહે છે તો એ વાપરવી જોઈએ. પછી ગ્રુપ એ વાળા પાછા એમ કહે છે વી શુડ યુઝ પેપર અથવા ક્લોથ બેગ્સ બીકોઝ ઇટ ઇઝ સેફ ફોર હેલ્થ. એ આપણા સ્વાસ્થ્ય માટે પણ સારી છે. તો બી ગ્રુપવાળા એમ કહે છે વી શુડ યુઝ પ્લાસ્ટિક બેગ બીકોઝ ઇટ ઇઝ વોટરપ્રૂફ. પ્લાસ્ટિક બેગનો આપણે ઉપયોગ કરવો પડે કારણ કે એ વોટરપ્રૂફ છે. આવી રીતે બંને ગ્રુપવાળાએ છે જે પોતાને મુદ્દો આપે છે ને એના વિશે બોલવાનું છે. આગળ બીજું જોઈએ સેવિંગ વોટર વર્સિસ યુઝિંગ વોટર એઝ વિશ. પાણીનો બચાવ કરવો અને બીજું છે એની સામે યુઝિંગ વોટર એઝ વિશ. આપણે પાણી જેટલું મન ફાવે એટલું વાપરવું, મતલબમાં આપણી ઈચ્છા મુજબ પાણી વાપરવું, વી વિશ. તો મોસ્ટ ઓફ ધ વોટર ઓન અર્થ ઇઝ સોલ્ટી ઓશન વોટર. ઓનલી અ ટીની ફંક્શનલ ફ્રેશ વોટર વી કેન ડ્રિંક. ઇફ વી વેસ્ટ ઇટ વી વિલ રન આઉટ ઓફ ઇટ. આવી રીતે બંને વિશે મુદ્દા લખવાના છે. આગળ મેં હજુ એક ઉદાહરણ આપ્યું છે યુઝિંગ સોલાર ડિવાઇસીસ વર્સિંગ યુઝિંગ અધર ડિવાઇસીસ. તો સોલાર ડિવાઇસમાં કીધું છે કે સોલાર એનર્જી ઇઝ ક્લીન એન્ડ ઇકો ફ્રેન્ડલી. તો સામે અધર ડિવાઇસમાં ધે વર્ક એની ટાઈમ ડે ઓર નાઇટ. બીજું છે ઇટ ઇઝ રિડ્યુસ ઇલેક્ટ્રિસિટી બિલ. દે આર મોર પાવરફુલ દેન હેવી વર્ક. આવી રીતે સોલાર ડિવાઇસના ગ્રુપવાળા સોલાર ડિવાઇસ વિશે બોલશે, અધર ડિવાઇસના ગ્રુપવાળા અધર ડિવાઇસ વિશે બોલશે. આ રીતે તમારે તમારા વર્ગખંડની અંદર ડિબેટ કરવાની છે. આગળ જોઈ ડુ ઇટ યોર સેલ્ફ. એક પ્રિપેર અ પોસ્ટર વિથ સ્લોગન મેસેજ અબાઉટ ક્લીન વિલેજ ટાઉન અથવા સિટી. એક ચિત્ર બનાવવાનું છે, એમાં સ્લોગન મૂકવાના છે. શહેરનું ચિત્ર દોરવું હોય તો પણ દોરી શકો છો તમે. તમને મનગમતું પોસ્ટર બનશો અને એની સાથે અને સ્લોગન પણ મૂકવાના છે. બીજું છે સર્વે યોર એરિયા અથવા વિલેજ અથવા ટાઉન એન્ડ કમ્પ્લીટ ધ ચેકલિસ્ટ. યુ કેન એડ અધર અવેલેબલ ફેસિલિટીઝ ઇન યોર ટાઉન. તમારા ગામની અંદર કઈ કઈ ફેસિલિટી છે ને એની સામે ટીક કરવાનું છે અને બીજી ફેસિલિટી તમે ઉમેરી પણ શકો છો. પહેલાં ક્લીનલેસ વિશે છે. પહેલું છે આર સ્ટ્રીટ ક્લીન, તો યસ, તમારી સ્ટ્રીટ ક્લીન છે, યસ હોય તો યસ, નો હોય તો નો. આર પબ્લિક ટોયલેટ ક્લીન વેલ મેન્ટેન, તો યસ. ઇઝ ગાર્બેજ કલેક્ટેડ એન્ડ થ્રો અવે ઓન ટાઈમ, તો યસ. બીજું છે એન્વાયરમેન્ટલ કન્વર્ઝેશન. ચોથું આર ટ્રીઝ પ્લાન્ટ વેલ મેન્ટેન એન્ડ વોટર્ડ રેગ્યુલરી, તો યસ. પાંચમું આર વોટર બોડીઝ મતલબમાં રિવર લેક્સ ક્લીન એન્ડ પ્રોટેક્ટેડ, તો નો. 6 ઇઝ સોલાર ઓર વિન્ડ એનર્જી યુઝ, તો યસ. આમાંથી જે તમારા ગામમાં થતું હોય એના માટે યસ, નો થતું હોય તો એના માટે નો લખવાનો છે. હવે સસ્ટેનેબલ પ્રેક્ટિસ. 7મું છે આર સિંગલ યુઝ પ્લાસ્ટિક રીયુઝ ઓર બેન, તો નો. 8 આર ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ પ્રોમોટેડ, નો. 9 ડુ પીપલ યુઝ પબ્લિક બસીસ ટ્રેન્સ ઓર શેર રાઇડ્સ, તો યસ. આગળ જોઈએ કોમ્યુનિટી પાર્ટિસિપેશન. એ ડુ પીપલ જોઈન ઇન ક્લીનનેસ વર્ક, તો યસ. 11મું છે આર અવેરનેસ પ્રોગ્રામ ઓન એન્વાયરમેન્ટલ કન્વર્ઝેશન કન્ડક્ટેડ, તો નો. 12 ડઝ ધ કમ્યુનિટી વર્ક ટુગેધર ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ,
તો યસ. 13. ડુ પીપલ અવોઇડ યુઝિંગ સિંગલ યુઝ પ્લાસ્ટિક ઇન ધ વિલેજ અથવા સિટી? તો નો. 14. આર ધેર ડસ્ટબિન પ્લેસ્ડ એઝ રેગ્યુલર ઇન્ટરવલ્સ ઇન પબ્લિક એરિયાઝ? નો. 15. ડઝ ધ કોમ્યુનિટી પાર્ટિસિપેટ ઇન ધ ટ્રી પ્લાન્ટેશન ડ્રાઈવ? તો યસ. આવી રીતે 3 વાક્ય મેં જાતે ઉમેરેલા છે. તમારે તમારા શિક્ષક શ્રી કહે તે મુજબ વાક્ય ઉમેરવાના છે. ગ્લોસરી મતલબમાં શબ્દ છે. ટીની તો ખૂબ નાનું, હ્યુજ તો વિશાળ, અવેર ઓફ તો માહિતગાર કરવું, પોવર્ટી ગરીબાઈ, લેક્ચર્સ પ્રવચન, હાર્ડશિપ્સ મુશ્કેલીઓ, મીન્સ ઓફ કોમ્યુનિકેશન સંદેશા વ્યવહારના માધ્યમો. આવી રીતે શબ્દ આપેલા છે તે તમારે સમજવાના છે, લખવાના છે અને તમારા વર્ગ શિક્ષક પૂછે તો તેના જવાબ આપવાના છે. આ શબ્દ આવડશે તો પાસ્ટ સરળતાથી આવડશે, એટલા માટે આ બધા શબ્દ પાકા કરવા જરૂરી છે. અહીં આપણો પાઠ 3 પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ના અંગ્રેજી વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 7 અંગ્રેજી સ્વાધ્યાય નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.